4 વાગ્યાથી અમે ગિરનાર ચડવા આવ્યા હતા. અહીંયા આવીને ખબર પડી કે દુકાનોમાં હડતાલ છે. ક્યાંય પાણી મળ્યું નહીં. 3 પરબ હતા, ખાલી 3 જગ્યાએ પાણી પીધું ને અત્યારે બપોરે 12 વાગે નીચે આવ્યો ત્યાં સુધી બીજે ક્યાંય પાણી મળ્યું નથી. આની ઉપર તંત્રએ કંઈક પગલાં લેવા જોઈએ અને દુકાનો ખોલાવવી જોઈએ અથવા તો પરબની વ્યવસ્થા કરવી જોઈએ. હું નરેન્દ્ર સાગઠિયા, અંબાજી મંદિરની બાજુમાં મારી દુકાન છે. અમે તંત્રનો વિરોધ નથી કરતા, હંમેશા તંત્રને સાથ દીધો છે, સહકાર આપ્યો છે. અમારી નમ્ર અપીલ એટલી છે કે અમારી બધાની રોજીરોટી રડી રહી. તંત્ર પાસે અમે માંગણી કરીએ છીએ કે અમારો વેપાર થોડોક વિકસિત થાય. જે 6 મહિનાથી બંધ છે, અત્યારે એમ સમજો કે 20% ધંધો છે. અમે તંત્રનો ક્યારેય વિરોધ નથી કર્યો અને સોશિયલ મીડિયા અને આ માધ્યમથી જે માણસો ખાલી ફોટો પાડે કે ગિરનાર ઉપર કચરો થાય પણ કચરો એટલે શું? કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી આવે, કોઈ વસ્તુ લઈ નીચે નાખે એટલે તમે એને કચરો કહો. પછી એ વસ્તુમાં GST કપાય છે, તો તંત્રની જવાબદારી આવે સફાઈ કરવાની. અમે તંત્રને હંમેશા સાથ આપ્યો છે. તો અમારી નમ્ર વિનંતી છે કે અમને પણ સાથ સહકાર આપે. મેળાના જેવા દિવસોમાં અમારે પૈસા કમાવાનો સમય હોય તો આ બધું બંધ કરે તો અમારો રોજીરોટી આવક હાવ બંધ થઈ ગઈ છે. જય ગિરનાર. અંબાજી મંદિર સામે મારી દુકાન છે અને યાત્રિક અત્યારે બહુ હેરાન છે. અમને પ્લાસ્ટિક બેન્ડ છે, અમે પણ બેન્ડ છે, અમે પણ એની માટે રાજી જ છીએ. પણ અમારે પાણી માટે કોઈ સુવિધા કરી દેવી જોઈએ. યાત્રિક અત્યારે લૂઝ પાણી પીવા તૈયાર નથી. લૂઝ પાણી માગે પણ એમાં પાણી આખું ગિરનારનું પહાડનું બગડેલું પાણી છે. એટલે અમે રાજી છીએ કે ભલે પ્લાસ્ટિક બંધ કર્યું તો અમને ફિલ્ટર પાણી અથવા સારા પાણીની વ્યવસ્થા કરાવી દે. બીજા નંબરમાં કે પેકિંગ પાણી જોઈએ. ટેટ્રાપેક ભલે પણ આવે તો અમને પેકિંગ પાણી જોઈએ. તો પેકિંગ પાણી યાત્રિક લેવા તૈયાર છે. અને ગિરનાર ઉપર જ ખાલી પ્લાસ્ટિક બેન્ડ છે, પણ અભયારણ્ય તો માની લો કે તમે ગિરનાર દરવાજેથી બધેથી અભયારણ્ય જાહેર છે, તો ભવનાથમાં વેચવાની છૂટ છે. ગિરનાર માટે એક જ માટે મનાય છે. અમે પ્લાસ્ટિકનો વિરોધ નથી, પણ અમને સુવિધા જોઈએ, બસ એના માટે. મારું નામ છે દિનેશભાઈ પટેલ. હું ગામડેથી આવું છું. જુનાગઢ આવ્યા હતા તો અમને એમ થયું ચાલો ગિરનાર ચડીએ. ગિરનાર ઉપર ગયા, બધા સ્ટોલ બંધ છે અને પાણીની ખૂબ સમસ્યા છે. ત્યારે પાણી પણ મળતું નથી. રિટર્ન આવ્યા પણ ક્યાંય પાણી મળ્યું નહીં. અમને પાણીની ખૂબ સમસ્યા છે. પાણી માટે પ્રશ્નનો ઉકેલ આવે તો બહુ સારું. અત્યારે કેવા લોકો હેરાન થાય? લોકો તો હેરાન છે. સ્ટોલ બધાય બંધ છે, પાણી ક્યાંય નથી. ગણેશભાઈ બાવળિયા, ગિરનાર ડોળી એસોસિએશન પ્રમુખ. અમે ઘણા યાત્રિકને પૂછ્યું અને ઉપર અમે જતા હોય ત્યારે ઘણાને સમસ્યા છે પાણીની. મોટી અટાણે આ સમસ્યા ઊભી થઈ છે. હજી તો મારી વાત હમણાં ઉનાળો આવે પણ આ દુકાનધારકો બધાય મારી વાત કેરબામાંય પાણી, પણ સાદું પાણી છે ને કોઈ અમુક લેવા તૈયાર નથી. તો જેની સામે તંત્ર સારી એવી વ્યવસ્થા કરી દે અને ફિલ્ટર પાણી વેચવા બધાય દુકાનદાર તૈયાર જ છે. અને આનો મીટરની સમસ્યા છે તો હું તમને કંઈક મીટર આપી દે એવી એક મારી તંત્રને હાથ જોડીને મારી એક નમ્ર અપીલ છે અને વિનંતી છે કે આ દુકાનદાર સરકારશ્રીની હાઈરે જ છે, બધાય તંત્રની હાઈરે જ છે. અમારે એવો કોઈ વિરોધય નથી, પણ અમારો થોડોક આ પ્રશ્ન છે એ અમારો એક હલ કરી દે એવી એક સરકારશ્રીને તંત્રશ્રીને અમારી નમ્ર વિનંતી છે. એનું કારણ છે કે હવે આ તમને કહો અમુક જે પ્રસાદી છે એ બધું બંધ કરી દે, પણ એની સામે તમે વેચો જેમાં નાખી દો, પણ એવી વ્યવસ્થા તો કરી આપવી એક જરૂરી છે ને. નકર દુકાનધારકો કામે હું અને આમાં મેળા અને પરકારોમાં જ આ દુકાનધારકો 6 મહિનાના રોટલા કાઢતા હોય. હવે હું તમને કહું એ ટાણે જો એને આવું થાય તો શું કરશે? મારી એક તંત્રને નમ્ર વિનંતી છે કે ધંધો કરવા દે વ્યવસ્થિત. અને આ એક બધી જે પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ એક પુરવાર કરી દે, એક મારી નમ્ર રજૂઆત છે.